દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર વહીવટીતંત્ર દ્વારા શ્રી આહિર બોર્ડિંગ મધ્યે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સૂચિત ઠરાવ અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે અને તે અનુસાર પ્રતિવર્ષ 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ ભવ્યતાથી યોજવાનું ભારત સરકાર શ્રી અને રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વસ્થ જીવન માટે યોગની થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ, જેના ભાગરૂપે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, અંજારની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી મુરલીધર વિદ્યાલય પ્રંડાંગણ આહિર બોર્ડિંગ અંજાર મધ્યે અંજાર વહીવટીતંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નાયબ કલેક્ટર કચેરી શિરસ્તેદાર શ્રી મેલાભાઈ દેસાઈ, નાયબ મામલતદાર શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, અંજાર નગરપાલિકાના કચેરી અધ્યક્ષ નરસિંહભાઈ દાવા અને ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, જયદીપભાઈ જાડેજા, મૂળજીભાઈ મીંઢાણી, સુનિલભાઈ મહેશ્વરી, ધવલભાઈ થરદરા, નીલભાઈ ત્રિપાઠી, જીતેન્દ્રભાઈ જોશી, પ્રકાશભાઈ રોંશિયા, રવિભાઈ વાઘેલા, કિશનભાઈ પ્રજાપતિ, જિગ્નેશ ગોસ્વામી, ગુંજન પંડ્યા, ખેરાજ બુચિયા, સાનભાઈ પંડ્યા, જેખોડિયાર તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશભાઈ ઝાલા તથા વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.